હલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12માં ભૂગોળ વિષય જોઈશું અને ચેપ્ટર 3 જે આપણે પાર્ટ 1 જોઈ ગયા છીએ, માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિ. જે પાર્ટ 1માં આપણે પ્રાથમિક પ્રવૃત્તિ વિશે પ્રારંભિક વાતો કરી લીધી. હવે આપણે નેક્સ્ટ પાર્ટ 2માં અભ્યાસ કરીશું. માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિ. આપણે જાણીએ છીએ કે પ્રવૃત્તિઓ જે છે આર્થિક ઉપાર્જન માટે માનવી કરતો હોય છે, રોજીરોટી માટે. તો 5 પ્રવૃત્તિ છે, પણ આપણે ચેપ્ટર 3માં 2 પ્રવૃત્તિ વિશે વિસ્તૃત ખ્યાલ આપેલો છે. તો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં આપણે ખનન વિશે જોઈશું. પાર્ટ 1માં આપણે ખેતીવાડી બધું જોઈ ગયા. તો ખનન વિશે આપણે અભ્યાસ કરતાં પહેલાં આપણે એને ડેફિનેશન સમજવી જરૂરી છે કે ખનન એટલે શું. તો ભૂભાગમાંથી ખનિજો મેળવવા, જમીન પરથી માટી કે રેતીને દૂર કરવી. ભૂ યાની જમીન, ભૂગર્ભ જે કહેતા હોય છે, તળ જે હોય છે જમીનનો, એ જમીનના ભાગમાંથી ખનિજ મેળવવા, જમીન પરથી માટી કે રેતીને દૂર કરવી અને ખોદકામ કરવું. સુરંગો દ્વારા પથ્થરો તોડવા, જમીનની અંદર વધુ ઊંડાણેથી ખનિજો મેળવવા સારકામ કરવું. તો અહીંયા મુખ્ય શું વસ્તુ છે કે ખનિજ એ વ્યક્તિના જીવનમાં આર્થિક ઉપાર્જનનું સાધન છે અને એ ભૂગર્ભમાંથી પ્રાપ્ત થાય છે. તો ખનિજ મેળવવા જમીન ઉપરની જે માટી હોય છે, રેતી હોય છે, એને દૂર કરવી પડે, એનું ખોદકામ કરવું પડે. અને વધારે કહે છે કે જમીનનું તળ મજબૂત હોય તો સુરંગો અથવા પથ્થરો તોડીને જમીનની અંદર ઊંડાણેથી ખનિજ મેળવવામાં કહે છે કે કાર્ય કરવું પડતું હોય છે, સારકામ કરવું પડતું હોય છે. તો ખનન એને કહેવાય. અને કહે છે કે ભૂગર્ભમાંથી એ રીતે આપણે ખનિજ પ્રાપ્ત કરી શકીએ છીએ. ખનનની શરૂઆત પ્રાચીન કાળથી થયેલી છે. પ્રાચીન સમયથી ને ખનનની પ્રવૃત્તિ થતી આવી છે. અને એ રીતે કહે છે કે ઉત્પાદન કરતા હોય છે, જેમ કે લોખંડ છે. ઘણા બધા કહે છે કે ધાતુઓ જમીનમાંથી પ્રાપ્ત કરતા હતા પ્રાચીન સમયમાં પણ. અને એની બનાવટો કહે છે કે બનાવવા માટે ઉત્પાદન કરવામાં આવતું, જેમ કે ઘર વપરાશની ચીજો. કહે છે કે ખનન કરવામાં આવે અને એમાંથી જે ખનિજ પ્રાપ્ત થાય છે, જે લોખંડ પ્રાપ્ત થતું હોય છે, આપણે પોલાદ બનાવતા હોઈએ છીએ એમાંથી. પણ એવા વિવિધ જે સાધનો બનાવીએ, વાસણ વગેરેની બનાવટો માટે ધાતુઓનું ઉત્પાદન કરવામાં આવતું. જે જમીનમાંથી જે ધાતુ મળે ને એનું ઉત્પાદન કરવામાં આવતું, વાસણો બનાવતા. એવી રીતે કહીએ ને કે આપણે ઇંગ્લેન્ડમાં પણ અને જર્મની જે દેશ છે એ જે ધાતુ પ્રાપ્ત થાય છે ભૂગર્ભમાંથી, તો એ ધાતુનો ઉપયોગ પ્રાચીનમાં હથિયારો અને સિક્કા બનાવવા માટે ધાતુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું. તો ઘણી ફેર પૂછાય તો આપણને યાદ હોવું જોઈએ કે પ્રાચીન સમયમાં ઇંગ્લેન્ડ અને જર્મની દેશમાં હથિયારો અને સિક્કા બનાવવા માટે જે ધાતુઓનું ઉત્પાદન કરતા અને એના માટે ખનન કરવામાં આવતું, જેનાથી ખનિજ પ્રાપ્ત થતી. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવનાર ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહેવાય. કહે છે કે અહીંયા શું કહે છે, ખનિજ એ ઘન સ્વરૂપ હોય, પ્રવાહી સ્વરૂપ પણ હોય અને વાયુમય પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. નિશ્ચિત અણુરચના ધરાવે પદાર્થ જે પ્રાપ્ત થાય, રાસાયણિક એનું ચોક્કસ બંધારણ હોય છે, સમાન એનો ગુણધર્મ ધરાવનાર જે ઘન હોય, પ્રવાહી કે વાયુમય પદાર્થ જે ભૂગર્ભમાંથી પ્રાપ્ત થાય એને ખનિજ કહેવામાં આવતું હોય છે. તો આપણે આગળ જોઈએ કે ખનિજ 2 પ્રકારના હોય છે. એ જે ભૂગર્ભમાંથી આપણને ખનિજ પ્રાપ્ત થાય છે તો 2 પ્રકારના પ્રાપ્ત થાય. એક ધાત્વિક ખનિજ, જેમાં લોખંડ, તાંબુ, સીસું અને જસત વગેરેનો સમાવેશ થાય છે. અને અધાત્વિક ખનિજ વિશે આપણે જોઈએ કે જેમાં કહે છે કે ધાત્વિક ખનિજ જે નથી હોતું એવા અધાત્વિક ખનિજ, જેમાં ગંધક આવે, અબ્રક, ફ્લોરસ્પાર આવે, ચૂનાના પથ્થરો વગેરેનો સમાવેશ અધાત્વિક ખનિજમાં થાય છે. જેમાં કેમ કે ધાતુકીય બાબતો જે છે, રાસાયણિક ગુણધર્મ ધરાવનાર વસ્તુઓ હોતી નથી. તો હવે આપણે જોઈએ કે ખનનના 2 પ્રકારો છે. તો 2 પ્રકારનું ખનન થતું હોય છે. પૃષ્ઠીય ખનન
જે ભૂગર્ભનો જે પૃષ્ઠભાગ જે હોય છે, ધરાતલીય, ધરા યાની જમીન, પૃથ્વી, ભૂ, એ જે ધરાતલીય ખનન પણ કહેવામાં આવતું હોય છે. પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન પણ કહેવામાં આવતું હોય છે. તો આ ખનન ઓછું ખર્ચાળ અને સરળ અને સુરક્ષિત હોય છે. તો પૃષ્ઠીય જે ખનન કરવામાં આવે છે, આપણને એટલો તો ખ્યાલ છે કે ભાઈ ખનિજ પ્રાપ્ત કરવા માટે ખનન થાય છે, અને આ ખનન કહે છે કે એટલો બધો ખર્ચો નથી થતો. સરળ રીતે આપણે કહીએ છીએ કે ભૂગર્ભમાં ખોદકામ કરીને, સુરંગો કરીને ખનિજ પ્રાપ્ત કરી શકતા હોય છે અને સુરક્ષિત હોય છે. એટલું બધું કહે છે કે ખર્ચા હોતું નથી. અને ભૂમિગત ખનન એ બીજો પ્રકાર છે ખનનનો. તો એમાં આપણે જોઈએ કે ભૂમિની ઊંડાણે ખનન અસુરક્ષિત છે અને ખર્ચાળ હોય છે. કહે છે કે બહુ ભૂમિની ઊંડાણના ભાગે કહે છે કે ખનન થાય છે, જે વ્યક્તિઓ માટે કહે છે કે ખર્ચાળ તો છે જ ખનિજ પ્રાપ્ત કરવાના સમયે, પણ એમાં સુરક્ષા પણ નથી હોતી. જે લોકો જે ખનનના કાર્ય સાથે જોડાયેલા જે કારીગર વર્ગ છે, જૂથ જે છે, એમાં કહે છે કે દુર્ઘટના ઘટવાની પણ કહે છે કે સ્થિતિ સર્જાતી હોય છે, માટે અસુરક્ષિત કહેવામાં આવે છે. તો દુર્ઘટનાઓ થવાનો ભય રહે છે. તો ભૂમિગત ખનન એ અસુરક્ષિત અને ખર્ચાળ હોય છે. વિકસિત રાષ્ટ્રો અદ્યતન યંત્રો દ્વારા આ પ્રકારનું ખનન કરતા હોય છે. તો કયા પ્રકારનું ખનન કરતા હોય છે? ભૂમિગત ખનન. જે કહે છે કે કારણ કે જે વિકસિત દેશો છે, રાષ્ટ્રો જે છે, એની પાસે આધુનિક કહે છે કે યંત્રો એમની પાસે છે, અને એનો ઉપયોગ કરીને ભૂમિનું જે ભૂમિગત જે ખનન કરવાનું છે એના માટે ખર્ચો પણ ઉઠાવી શકતા હોય છે, અને સુરક્ષા ના સાધનો સાથે આ કાર્ય કરતા હોય છે. તો આવા જે વિકસિત જે રાષ્ટ્રો આવેલા છે એ અદ્યતન યંત્રો દ્વારા આવા પ્રકારનું ખનન કરે છે. તો આપણે નેક્સ્ટ જોઈએ કે માનવીની તૃતીય પ્રવૃત્તિઓ. હવે આપણે પ્રાથમિક પ્રવૃત્તિનો અભ્યાસ કરી ગયા અને દ્વિતીયક પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું. કે દ્વિતીયક પ્રવૃત્તિઓને લીધે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધ્યું છે. કેમ કે આપણે શરૂઆતમાં જોઈએ કે પ્રાથમિક પ્રવૃત્તિમાં પ્રાકૃતિક જે નેચરલ જે જળ છે, વનસ્પતિ છે, વૃક્ષો જે છે, એ કહીએ ને કે હવા છે, વાયુ છે, વનસ્પતિ છે, પ્રાણી છે, આ જે કુદરતી સંસાધનો જે છે ને એનો ઉપયોગ કરીને પોતે કહે છે કે ઉત્પાદન કરતા હતા, પ્રવૃત્તિઓ કરતા હતા, અને જે આર્થિક ઉપાર્જન મેળવતા હતા. તો દ્વિતીયક જે પ્રવૃત્તિ છે એમાં પણ જે પ્રાકૃતિક નેચરલ જે સંસાધનો જે છે એનું પણ મૂલ્ય વધતું ગયું છે. કારણ કે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થતાં કિંમતમાં વધારો થઈ જાય છે. જે કાચો માલ આપણને ક્યાંથી મળે છે? પ્રાકૃતિક સંસાધનોમાંથી જ પ્રાપ્ત થાય છે, અને એ સંસાધનો જે પ્રાપ્ત થાય છે એમાંથી જે માલ મળે છે એનું આપણે તૈયાર માલમાં રૂપાંતર કરીએ છીએ. તો અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે કપાસ જે છે એ આપણે કુદરતી સંસાધન છે, અને એના કરતાં એમાંથી જે રૂમાંથી જે કપાસમાંથી તાર જે બને છે, રેસા જે બને છે, કહીએ છીએ કે જે તાર બનતા હોય છે એ તારની કિંમત વધારે હોય છે, અને જે કપડાં બનાવવા માટે વપરાતા હોય છે, જે સુતરાઉ કાપડને જે બને છે. તો માટે કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુઓમાં રૂપાંતરિત થાય એવી પ્રવૃત્તિઓને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહેવામાં આવે છે, કહેવાય છે. તો એ કહે છે કે કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં કહે છે કે જે કાચો માલ જે છે પ્રાકૃતિક સંસાધનોમાંથી જે પ્રાપ્ત થાય છે, અને એને તૈયાર માલમાં રૂપાંતર કરીએ છીએ આપણે, અને તૈયાર માલ જે રૂપાંતર થાય છે એટલે એને ઊંચી મૂલ્યવાન ચીજવસ્તુઓમાં આપણે રૂપાંતરિત કરીએ છીએ, એટલે કે મૂલ્યવાન ચીજવસ્તુઓ બનાવીએ છીએ, અને એ ચીજવસ્તુઓને આપણે બજારમાં મૂકીએ છીએ વેચાણમાં, અને જે આવી પ્રવૃત્તિઓ કરે છે એને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા નવી ચીજવસ્તુઓના નિર્માણ સાથે જોડાયેલ છે. તો અહીંયા કહીએ છીએ કે જે આપણે દ્વિતીયક પ્રવૃત્તિની વાત કરીએ છીએ,
પણ કહે છે કે દ્વિતીયક પ્રવૃત્તિઓ સાથે જે જોડાયેલા જે કાર્યો છે, ઉત્પાદનો છે, એનું મૂળ તો પ્રાથમિક ઉત્પાદન સાથેનું જ રહેલું છે. કારણ કે પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા નવી ચીજવસ્તુઓના નિર્માણ સાથે જોડાયેલી છે. આપણે કાચો માલ જે તૈયાર માલમાં રૂપાંતરિત કરીએ છીએ, નવી ચીજવસ્તુઓમાં નિર્માણ કરીએ છીએ, પણ એ પ્રક્રિયા પહેલાં પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા મહત્ત્વની એમાં રહેલી છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન પ્રવૃત્તિઓને વેગ મળ્યો અને કારખાનાઓ સ્થપાયા. ઉદ્યોગોને વેગ મળ્યો, યાની જે પ્રાચીન સમયમાં તો કહે છે કે આવી પ્રવૃત્તિઓ થતી જ હતી, પણ જેમ જેમ વિકાસ થતો ગયો એમ ઔદ્યોગિક ક્રાંતિ પછી ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદન પ્રવૃત્તિઓને વેગ મળ્યો, ઉદ્યોગો સ્થપાયા અને આવી પ્રવૃત્તિઓનો વિકાસ થયો અને ઘણા બધા કારખાનાઓ સ્થપાયા અને કારખાનાઓને કહે છે કે વેગ પ્રાપ્ત થાય છે. આવા ઉદ્યોગોને જે કહે છે કે વિકસિત થયા ઔદ્યોગિક ક્રાંતિને કારણે, તો એવા કયા પ્રકારના ઉદ્યોગો જે છે એને અહીંયા રજૂ કર્યા છે, યાની વિભાજિત કર્યા છે, વર્ગીકરણ કર્યું છે કે કેવા પ્રકારના ઉદ્યોગો સ્થપાયા કે વેગ મળ્યો. તો જોઈએ આપણે પહેલાં કે ગૃહ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ યાની કુટીર ઉદ્યોગ ઔદ્યોગિક ઉત્પાદનનું નાનું સ્વરૂપ છે. નાનું સ્વરૂપ એટલે કે જે ઘરમાં જ પોતે માલ જે છે પ્રાકૃતિક સંસાધનો દ્વારા પ્રાપ્ત થયેલો એ પ્રવૃત્તિઓમાંથી એ કહે છે કે કાચા માલને પોતાના ઘરમાં ઓછા કારીગર છે કે ઘરના સભ્યોને કહે છે કે મદદરૂપ થઈને માલ તૈયાર કરતા હોય. એટલે ઔદ્યોગિક ઉત્પાદનનું નાનું સ્વરૂપમાં આપણે જોઈએ કે હાથ કારીગર જે હાથની બનાવટ દ્વારા તૈયાર કરે છે, નવી ચીજ વસ્તુ બનાવે છે એવા લોકો, અને શિલ્પકાર જે શિલ્પી જે છે એ કહે છે કે મૂર્તિઓ બનાવે છે, કોતરકામ કહે છે કે કંડારે છે. તો આ બધું જે કહે છે કે ઘરે બેસીને નાના કહે છે કે ઉદ્યોગોમાં આને સમાવેશ કરીશું. તો શિલ્પકાર જેવા વર્ગોનો સમાવેશ આમાં ગૃહ ઉદ્યોગોમાં થાય છે. તો આ લોકો પોતાના કુટુંબના સભ્યોની મદદ દ્વારા કાચા માલ વડે, સામાન્ય સાધનો વડે પોતાના ઘરમાં જ ચીજવસ્તુનું નિર્માણ કરતા હોય છે. અહીંયા પોતે કોઈ ઉદ્યોગ સ્થાપતા નથી કે કોઈ કહે છે કે કારખાનાઓ કે કોઈ એવા પોતે અલગ ખર્ચ કરતા નથી. તો એ પોતાના ઘરમાં જ નાનો ઉદ્યોગ શરૂ કરે છે, જેને આપણે કહીએ ને કે ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ, કે જે નાનો મજૂર વર્ગ છે, હાથ કારીગરી કરનાર છે, જે પોતાના ઘરના દરેક સભ્યોને એમાં સમેટી લઈને કાચા માલનું ઉત્પાદન કરતા હોય છે અને નાના મોટા સાધનો કે અદ્યતન સાધનોનો એમાં પ્રયોગ કરતા નથી, એનો ઉપયોગ કરતા નથી અને નવી ચીજ વસ્તુઓનું નિર્માણ કરતા હોય છે. જેમ કે આપણે જોઈએ છે કે ભાઈ પાટણમાં જે પટોળા બનતા હોય છે, તો એ જે આ કારીગર જે વર્ગ જે છે એ પોતાના કહે છે કે ઘરોમાં જ કહે છે કે વણાટકામ કરતા હોય છે અને ઘરના સદસ્યો જ એમાં મદદરૂપ થતા હોય છે. આવા ઘણા બધા કહે છે કે વર્ગો જે છે એ કાચા માલનો કહે છે કે નિર્માણ કરતા હોય છે. વેચાણ સ્થાનિક બજારોમાં થાય. ગૃહ ઉદ્યોગ દ્વારા જે ઉત્પાદન થાય છે એનું વેચાણ છે આ જે નજીકના જે સ્થાનિક ત્યાં બજાર જ્યાં છે ત્યાં એનું વેચાણ કરવામાં આવતું હોય છે. દાખલા તરીકે ફર્નિચર તૈયાર કરવામાં આવે છે, ચટાઈઓ બને છે, નાની મૂર્તિઓ બનાવનાર જે લોકો જે છે મૂર્તિઓ બનાવે છે, આ બધું ત્યાંના સ્થાનિક બજારોમાં એનું વેચાણ કરે છે ઉત્પાદનનું. માટીના વાસણો છે, ચામડામાંથી બનતી જે ચીજ વસ્તુઓ છે જેવી કે બૂટ ચંપલ છે, વાંસમાંથી બનાવેલી ચીજો છે, ચાહે ઘર સજાવટની વસ્તુઓ હોય વાંસમાંથી બનાવેલી હોય કે ચાહે કોઈ પણ ચીજ વસ્તુ હોય, જેમ કે આપણે જોઈએ છીએ કે હિંચકાઓ હોય છે, એના છાબડાઓ હોય છે, ઘણું બધું વાંસમાંથી બનતું હોય છે. તો આ બધી જે ચીજ વસ્તુઓ જે છે એ ગૃહ ઉદ્યોગો દ્વારા જ તૈયાર કરવામાં આવતી હોય છે અને ત્યાંના સ્થાનિક બજારોમાં જ વેચવામાં આવે છે. તો આપણે બીજો ઉદ્યોગ જોઈએ કે લઘુ ઉદ્યોગ. તો લઘુ ઉદ્યોગ જે છે એ આધુનિક યંત્રો અને કૌશલ્ય ધરાવનાર કારીગરોની મદદ લેવામાં આવે છે. તો આ ઉદ્યોગ જે છે એને વિસ્તૃત સ્વરૂપ ધરાવે છે. એનો મતલબ કે લઘુ ઉદ્યોગ જે છે એ આધુનિક યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. જે કાચો માલ જે છે એની ઉપલબ્ધિ સ્થાનિક બજારોમાં નહીં પણ દૂરથી મંગાવવામાં આવે છે.
યાની આ જે ઉદ્યોગો સ્થપાતા હોય છે, યાની કે કોઈ કારખાનાઓ છે, મોટા કહે છે કે ઇન્ડસ્ટ્રીયલ જે ઝોન હોય છે, ઉદ્યોગો ત્યાં સ્થપાતા હોય છે ને આવા કાચો માલ ત્યાં સ્થાનિક બજારોમાંથી ઇઝીલી આપણે પ્રાપ્ત કરી શકતા નથી અને એ દૂરના આસપાસના શહેરોમાંથી, આસપાસના રાષ્ટ્ર દેશમાંથી, હદમાંથી મંગાવવામાં આવતું હોય છે જે તે પ્રોડક્ટ્સના અનુસંધાનમાં કાચો માલ. કદ ગૃહ ઉદ્યોગ કરતાં વિસ્તૃત હોય છે. જે આપણે ગૃહ ઉદ્યોગ જોઈએ છીએ એના કરતાં આનો જે કહે છે કે જે માત્રા જે છે એનો જે કદ જે છે એ વધારે હોય છે. એમાં કારીગરો પણ વધારે હોય, કાચો માલનો જે માલ વધારે હોય એને નિકાસ પણ વધારે હોય, એ દરેકનો સમાવેશ આમાં થઈ જાય. રોજગારની તકો પ્રાપ્ત થાય. જ્યાં જ્યાં લઘુ ઉદ્યોગો સ્થપાય છે ત્યાં કહે છે કે રોજગારી દરેક યુવા વર્ગ, દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય છે. ભારત, ચીન, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ જેવા જે દેશોમાં આવા લઘુ ઉદ્યોગો વિકાસ માટે સ્થાનિક સરકાર જે છે એ પ્રયત્નશીલ રહે છે. તો કહે છે કે આપણો જે ભારત દેશ છે, ચીન છે, ઇન્ડોનેશિયા છે, બ્રાઝિલ, આવા દેશો આવા જે લઘુ ઉદ્યોગો જે સ્થાપે છે તો એને કહે છે કે એને વેગ મળે, એનો વિકાસ થાય, એના માટે સરકાર મદદરૂપ થતી હોય છે, પ્રયત્નશીલ રહેતી હોય છે. ચાહે એને બેંકના અનુસંધાનમાં એને ધિરાણ જોઈએ કે રૂપિયા કે લોન જોઈએ કે સરકાર એને દરેક રીતે એને મદદરૂપ થતી હોય છે. દાખલા તરીકે ભારતમાં કાપડનો ઉદ્યોગ જે છે, લઘુ ઉદ્યોગ, ખાદ્ય તેલ જે છે એનું ઉત્પાદનને લઈને હોય કે ચામડાનું સામાન વગેરેનું ઉત્પાદન આવા લઘુ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે, જે લઘુ ઉદ્યોગ દ્વારા જ થાય છે. તો આ બધું જે ઉત્પાદન જે છે એ લઘુ ઉદ્યોગ દ્વારા જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે મોટા પાયાના ઉદ્યોગો વિશે વાત કરીએ. ગૃહ ઉદ્યોગ જોયું આપણે, લઘુ ઉદ્યોગ જોયું, તો હવે મોટા પાયાના ઉદ્યોગ વિશે વાત કરીશું. આ ઉદ્યોગ માટે કાચો માલ, ઉર્જાના સાધનો, કુશળ કારીગરો, વધારે મૂડી જોઈએ, પાક માર્ગ એટલે કે પાકા માર્ગો જોઈએ, પાક યાની પાકા સડકો જોઈએ, રેલ માર્ગ, વીજળીની પ્રાપ્તિ એમાં અવિરત કહે છે કે વીજળી પુરવઠો પ્રાપ્ત થતો હોય, પાણીનો પુરવઠો મળી રહેતો હોય, બેંકોની સગવડ હોય અને વીમાની સગવડો જ્યાં વગેરે જરૂરિયાત ઊભી થતી હોય છે. દાખલા તરીકે લોખંડ પોલાદનો જે ઉદ્યોગ જે છે એ મોટા પાયે કહે છે કે ઉદ્યોગ સ્થપાયેલા હોય છે. ઓટોમોબાઈલ્સ જે ઉદ્યોગ છે, સિમેન્ટ ઉદ્યોગ જે છે, આ બધા મોટા પાયાના ઉદ્યોગોના ઉદાહરણો છે. એમાં વ્યવસ્થા તંત્ર જટિલ હોય છે. સરળતાથી કહે છે કે એ વ્યવસ્થા તંત્ર નાના ઓછા કારીગરો, ઓછા વ્યક્તિઓથી કહે છે કે તંત્ર ચાલતું નથી. ઉત્પાદનની માત્રા વધારે હોય, કારણ કે જે આ જે કહે છે મોટા પાયે જે ઉદ્યોગો સ્થપાતા હોય છે, કહે છે ઇન્ડસ્ટ્રી સ્થપાતી હોય છે, કારખાનાઓ સ્થપાતા હોય છે, કંપનીઓ જે હોય છે, તો એમાં કારીગરનું પ્રમાણ પણ વધારે હોય અને સામે ઉત્પાદન માટેના કાચા માલનો પણ પ્રમાણ વધારે હોય અને નિકાસ પણ વધારે થતો હોય છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી આવા ઉદ્યોગોનો વિકાસ થયો છે, આવા મોટા ઉદ્યોગોને વેગ મળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ છીએ કે ચેપ્ટર 3 એનો અભ્યાસ કરી ગયા. હેવ અ નાઇસ ડે.